રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. અને 8:30 વાગી ગયા છે ને એક ઘરમાં મેં જો પાણી છાંટીને કમ્પ્લીટ કરી નાખ્યું, કારણ કે એક ઘરમાં જ છાંટવાનું છે. એટલે તો આમાં મેં છાંટી દીધું પાણી પંપેથી, અને પાણી વહેતું ને એ પંપ એમને મેળ દીધો. એટલે પાછું બપોરે છાંટીશ, અને પછી એક સાંજે 5 કે 6 વાગે, બરાબર 3 વખત દિવસમાં છાંટો. ઘરમાં છે ને એટલે કાંઈ બહુ સુકાય નહીં, એટલે કમ્પ્લીટ છાંટી હોય છે. ઘડીક લીલું રહેશે પછી સુકાઈ જઈશ. અને ઓલા ઘરમાં તો જાણે આના કરતાં એક દી વધારે કર્યું, એક દી મોર પ્લાસ્ટર કર્યું, એટલે એમાં અવાજ નથી છાંટ્યું પૂરું. એમાં કાલ છેલ્લી વખત છાંટી દીધું બધે, અને આજે હવે નથી છાંટવાનું. આજે હક હોય ને કરીશું, નો કરી નાખવાનો કલર હમણાં બપોર પછી ગમે તે. અને અહીંયા ઘી ઊનું થાય, ઘી. રામ રામ, જય માતાજી બધાને. અમારે આ સેલું ઘી ભેંસનું છે. સેલું ઘી? સેલું કહેવાય ને, હવે બહુ ઘી ગયું છે. હે, હું કીધું સેલું કેમ? એટલે ઊનું કરવાનું માખણ. એટલે હવે ઊનું કરી વાળી પણ દિવાળી આવે એટલે બાપાને ઘરે સોફા કરવા થાય, એટલે સોફામાં નાખવાનું થાય ને કીધું ગરમ કરી વાળી બહેણી ભંગે ઉપાડી પણ દિવાળીની જલ્દી વાર ગયા ઘરના કામમાં લગભગ દિવાળી આવી જશે તો ખબર નહીં રહે. દિવાળી ઊનું કરી વાળી ને પછી આપણે થોડા નીણ કરવા જઈશું. પેલા ખીરા કરી નાખી, 2 વાર ભેગું થયું ને, ત્રીજા વારે કે સાહેબ ફેરસી દીધું દોવા દેશે તો ઊભી ન રહે, પછી 2 વાર થઈ ગયું. બીજી વિહાય છે ને હવે એ લગભગ દાદાજી નહીં કાઢે. જલ્દી તો કાઢે ન કાઢે નક્કી ને. આમ ભેંસનું એવું પાછું નવું ઘી ખૂટશે ને તો ભેંસ નહીં જશે. એટલે ઘી તો આપણે અરે શીરાવામાં તો આ ઘી હોય. દૂધ થોડાક દી લેવું છે. દૂધ આપણે લેવાનું ચાલુ કરી દીધું કે દૂધ ભેંસ વીએ ને ત્યાં સુધી તમારું દૂધ લેવા આવશું. હિસાબ કરી નાખી દૂધનો. સાઈઝનો ન હોય તો દૂધનો કરવો પડે. ખોવારી મોંઘા રહ્યા થોડાક દિવસમાં જ બીજી ભેં વેહાય છે, એટલે પછી પાછું દૂધ હાલ્યા કરશે. અત્યારે દૂધ ભરવાનું બંધ, કંઈકનું દૂધ ખાવા લેવું પડે, કારણ કે કાયમ દૂધ ખાધેલું દૂધ વગર પછી મજા આવે નહીં. હા, સવારમાં એમ થાય કે સીમા ખાવું. ઓલું દૂધનું હોય ને તો આપણે શાક થોડોક બનાવી બીજું દૂધ લઈને ખાઈ લે. ઓલો તો આપણે વેસાતું દૂધ લીધું, ઘરનું દૂધ જેવું થોડું ગમે એટલું હોય તો થોડું દૂધ લાગે. ઓલું આપણે તપેલી ભરી હોય તો હજી થોડું કાઢ લીધે આપણે ઓછું કરવાનું જશે તો હાલશે. ખાવા જ જશે, કામ કરવું ખાવું. એટલે એમ પછી ઘરનું હોય ને એટલે જાતું થાય ને વેસાતું હોય તો ઓછા બાપ મારે. છોકરા હજી તમારે ખાય ને ચા ગણા ખાય. ચા બનાવી આમાં ક્યાંય હલાવવું ન પડે. ના બેવાનું ફીણ હંડાઈ સાઈઝ સુધી ભરી જાય ત્યાં સુધી જો આવા ફીણ દોરે સાઈઝ જાતી હોય અંદર. એટલે એવું છે બરવા બે આને બેહી ન કર પાછું મને ભરી જાય ફીણ મે થઈ જાય રાત ઉપર એને હેઠઈ જાય. આના જેવું કામ મેક થઈ જાય. લાયરે બેહવા થાય હું કરું કે ત્યાં બી પછી આપણે વાડામાં થતા જે ઓલી સાઈઝ ભરી જાય ને, સાઈઝ થોડી ઘણી હોય પછી કાયદેસરનું ઘી થાય ત્યાં લગી તો ફીણ જેવું લાગે. ગેસ માપે રાખવું પડે. ઘડી તો ફૂલ રાખવો પડે તો ધીમો કરવો પડે. કેમ કે સાઈઝ જાય છે ને મોટા તપેલામાં રાખ્યું, નાના તપેલા હોય ઉપર મીઠું ઉઈ જાય. એટલે મોટા તપેલામાં રાખજે તો જાય નહીં. આમ ઘડીક આપણે ત્યાં નવી સુધી વેચી હોય તો ઉપર. આ પેન્ટનું સહેલું ઘી હે અમારા ભેંસનું જૂની ભેંસનું સહેલું ઘી છે. ભેંસની વાત ન કહેવાય. 12 મહિના ઉપર થી બિચારી કે રાતે ઘણું દોવા દીધું, ખાધું પીધું. ઘી ઊનું થઈ ગયું જો. સાઈઝ ભરી જાય ને હેઠું ઉતારી લીધું ને તોય ઉકળે. તપેલું ગરમ હોય તો થોડું ગરમ હોય ને તો ઉતાર લેવું જોઈએ, થોડું કાસા જેવું નાખવું. તપેલું એટલું ગરમ હોય ને પાછું ફૂલ ઘી ઊનું કરી નાખ્યું તો રાતું સોર થઈ જાય તો પછી બરી જેલાની બાઈસ આવે. આખી બાયણે ફરી જઈશ. સેલું ઘી હે ને જેટલું થાય એટલું. હવે નવી પેન્ટનું ક્યારે ખાવા જડે.
નહીં જાહેર વાટવાનું છે ઊભી હે ને એટલી કે આવી વાટી વાળી થોડી કઈ આડી પડી ગયેલી છે એટલે તો આખે વાટી દઈશું ચાલુ ખીરી થઈ જાય એક બે ખેલ પોગાડી દીધું છે આમાં આડી પડી ગયેલી ને એ થોડુંક લાગે એવું ગોબરા જેવું નકર આમાં ચોખ્ખું અસર વટાણું ઓમ હે ને ઓમ સારું પતી જાય કામ ગાયો ગાય જેવું તેવું આમ ઓલું રી આડી જ્યાં હોય ને અહીંયા કેરો ઊભી હોય ને તો હાઈકલા વટાય હા કે અસલ નું વટાણું જવડું ઊભી હોય ને તો સારી વટાય આડી તો જરા ઓલું રી આ એટલું રાઉન્ડ હે ને વટી વરે આ રહ્યું તમથી રીસ્યા ખૂણો રહ્યું તો એ તો આડું વેલા એટલે વાટ ઉપર છે આટલાનું જે થાય ને કર નાખે આટલું કદાચ ખેડવામાં વાયા રહી જાય ને હાલે ખેડે એવું ચોખ્ખું છે. એમાં રાડારી કાઢવા પડતા છે હલવાઈ જતા સમજો ગોરધન ભાઈ કઈ આ જઈને તો હરખું વટાય માણે પાઠા મૂકે નહીં હા પોગાય નહીં કરું કઈક તો કરું નાડું મોડા સુધી વરસાદ વીરો એટલે પછી કામ એમ ન થાય જલ્દી કામ બધું ભેરું થઈ ગયું કપ્પા વીણવાનું જાર વાડવાનું કે જાર આવી તો વડવી નાખીને તો થોડી ઘણી રીએ તો વાડ નાખશું પણ પછી કપ્પાનો વારો આવે હે ને થોડી પૈસામાં કોનું રહેતું જાય એટલે બોલે એકબીજા ફળી અડે નહીં વાળાને મજા આવે પૂરા વરસ હાડી લઈ આવશું જૂનામાંથી પોર વાયરા હતા ને પોર તો જાડી જાય હતી ઓન જાડી જાય નહીં એટલે વરી જશે પૂરા તો ઓન નહીં જાય એટલી બધી ઓલું થાય એ વાટવાનું ચાલુ કરી દે ને ઓલું વાટીને આ ચાલુ કરે ચોખ્ખું કરી નાખી તો હારી વટે ને કા હરવા ઓ પાઠા ગઈ ને પગમાં આના પાઠા ભૂંડા હાલો ચોખ્ખું જાવ હાલો ચોખ્ખું જવા દો એમ કે જાવરી છે કોક થોડું ઓલો રે ને પછી ઓલા આડી પડેલો ને લઈ થોડું હરખો ન વટાય બીજી રસલ ઉઠાઈ જાય જો આ સાઈડ તો વટાઈ ગયો ઓઇલ પર થોડુંક રહી ગયું ને પછી વાટ ના આટલું રહ્યું હે ઓઇલ પર થોડુંક આડું પડેલ જેવું હે બાકી અહીંયા તો સારી છે સારી એટલે તે કોક થોડું આડું હોય ને એ જ રહીએ બાકી તો હાઈ ક્લાસ મજાનું વટાઈ જાય કોક થોડું આડું હોય ને એ ન હોય ગોરધન પણ કીધું વાટી નાખો નો નવરા નહીં થાય અને વાટણીમાં વાહે રહી જઈશું એટલે કીધે ને ટ્રેક્ટર ફેટાવી નાખો એટલે અમે ગાયો ગા વાવે એવું પડવું થાય નકર બધું કામ ભેરું થઈ ગયું ને એટલે ફેટાવે એ કીધું જેવું થાય એવું નકર વાટેલું ગમે તો વાટવું પડે ઊભી હોય તો સારું બાકી આડી હોય તો કેવરાવે પાછું વરે વરેને વાટે કારણ કે એક બાજુ નમેલી છે ને એટલે જો હરકી ઊભી હોય ને તો બે બાજુ વટાય આમ જાય ત્યારે વટાય અને આમ જાય ત્યારે વટાય એટલે આટા ન ફરવા પડે ના બગલા જો ચેવડા વીણવા મીઠા પૂરા વારવા માં શું ઊભી હો વારવાના જ હોય વાટણી કરી દીધી હાલ હવે મને વાટવાનું જો કીધું છે ને એ ઢોરાને ખાવાની આપણે નહીં આયુ ખરા નાખી બોલાવે રેવેશમાં વાટે અમુક આગળ રાખે અને અમુક પાછળ ગોઠણભાઈ પેલા આગળ હતું અત્યારે પાછળ છે આગળ રાખે ને અમુકને આગળ ફાવે અમુકને પાછળ ફાવે એટલે આને આવું પાછળ રાખ્યું પેલા ફેમિલી અત્યારે 12 વાગી ગયા છે અને વાઢવાનું જો કે બીજું ઊભું ઊભી તો જ્યારે વઢાઈ જાય અહીંયા જ આટલી રહી જાય છે ને
તે કીધું વાટ વાયા એટલે હે ને વાટ નાખી એટલે કાલે આરે પૂરા વરાઈ જાય ને કાલે વાર હોય તો વરાય હાંજેક ના વાર હોય તો વરાય આમાં કાંઈ હે નહીં હુકાઈ જાય અને ઓલા શેડે ખૂણામાં રહી જાય ને એ હવે જો એટલા પૂરેપૂરા વાટી આટલા પૂરા વર્ષના કપા લગભગ વીણવો જોઈએ આટલું દિવાળી મોર થઈ જાય તો કરી નાખશ આટલું નવું આમાં શું હોય પૂરા વળી જાય એટલે તો હારો શું વાર લાગે કઈ ન લાગે સુગા ઘરે હોય એટલે પારા ચડાવે એટલે જલ્દી કરે જાય પછી એવી ખાસ બહુ મોટી હે ને પારા નીકળી જાય બહાર એટલે આટલી હે ને હાલો કઈ વાટ નાખી પછી તડકો થાય છે ને તો ઊભું નહીં રહેવાય અને બપોરે કરીને પછી ઘરનું કામકાજ કરવાનું છે તો એટલું વાઢી નાખ્યું ને પૂરો લઈ લીધો ને કાંઈક ઓલપાથી બાહ્ય વાઢ્યું છે લઈ લે ખડ જેવું અને નિર્ણય થઈ જાય ને બે કામ ગરમી કેટલી થઈ જો કારણ કે તડકો વાગ્યો 12 સાડા 12 થવા આવી છે હવે જાય છે ઘરે મિત્રો અત્યારે છે ને વાગ્યા છે 8 બરાબર અને શિયાળો લાગુ પડી ગયો એટલે હવે 8 વાગે ને તો મોડું થઈ જાય 8 વાગ્યા ને ત્યાં અમે વારું બારું કરીને કમ્પ્લીટ થઈ જાય ઠામડે ઉડકાઈ ગયા છે ઉનાળો હોય ને તો 8 વાગે ને 8 સાડા 8 મને વારું થતી હોય અત્યારે વહેલી વારું થઈ જાય એટલે વારું બારું કરી અને કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે શૂટિંગ કરવા કાંઈ છે ને ટાઈમ જ નહોતો મળ્યો કારણ કે બપોર લગી તમને ખબર છે આપણે વાટવાનું હાલતું હતું ને બપોર પછી એક ઘરમાં કરીશું ને કર્યો એ અત્યારે તમને નહીં બતાવ્યું કાલના વિડીયો જોઈ લીધું બરાબર બાયરે તો ફરતી બાજુ કરેલો હતો ને પણ ઘરમાં કમ્પ્લીટ કરી નાખ્યું અને લબાસો બાયરે હતો ને મોસરીમાં એ બધી અંદર મેળ દીધું ઘઉંની પેટીની બધી એટલે એ બધું કામમાં હતા એટલે પછી વિડીયો શૂટિંગ કરવાનો કાંઈ ટાઈમ જ નહોતો પછી એ બધું કામ કમ્પ્લીટ કરીને નાઈ બેન અત્યારે પાછા નવરા થયા કમ્પ્લીટ વારું કરી અને આ સાઈડ મોહન હે ને ખોખા છે કે ઓલો ભાઈ લાવ્યા હતી યુટ્યુબર લાવ્યા હતી ખોખા પરવીણભાઈ યુટ્યુબર ઓળખ્યા ફેમિલી બ્લોગ વાળા કાલ શેકવાનો ટાઈમ ન મળ્યો ને કાલે જ થઈ ગયો હા કાલના ખોખા આજ શેકી ગયો કાલ તો પછી ટાઈમ ન મળ્યો ને પછી ખાઈ લીધું એટલે પછી કીધું હવે નથી શેકવા કા એટલે હવે અત્યારે શેકીએ શેકાઈ ગયા થોડાક બાકી છે આ બકડી એમ ઉડે છે આગું રહેવું જોઈએ છે ને તગારામ શેકા ભેંસને ખાણ દેવાનું તગારામ ઓલામ વાર લાગે એટલે વાર કરી લીધી ને છતાંય ખોખા હોય ને ખાવું એમ થાય બીજું કંઈક હોય તો ધરાઈને ખાઈ લીધું વારું કરી લીધી છતાંય ખોખા શેકેલા આવે ને એટલે ખાવું એમ થાય એટલે શેકા કીધું ખાય થોડા પછી જાજો ટાઈમ જાય ને એટલે બગડી જાય એટલે કીધું હે ને ખાઈ જ નાખીએ આજે કઈ ગયા થાંભળા ઉઠ ગયા હતા નવરા થયા બપોરના ખવાના હમણાં થોડાક દીધ કામ ના ભૂકા ઠેકાણ હા થાય તા તાવ આવી જાય એવું થઈ જાય બપોરે તો સુઈ નથી જાય કડી સુવા દે ને તાવ આવી જાય જરા નીકળ્યા ને શરદી નું ત્રાસ મળી એના લીધે પાછું ડે લૂનું થઈ જાય કામ આરામ કર્યું ડબલ કામ હાલે હે ને કરી સુનો તી બાપ દીકરા કર્યો આપણે છે ને પીફળો છે એ જડેડો નકર આ કામ મારું પણ મોન કામ માથાનું લઈ લે પપ્પા જો ફૂટે મારે નકર પપ્પાને જ કરી સુનો કરવાનું થાય ખોખા ફૂટે એટલો ફાયદો થયો મોહન મોટો થઈ ગયો એટલે મમ્મીને કામ ઉતરી ગયું પપ્પાને ઉતરવાનું બદલે મમ્મીને ઉતરી ગયું અને આપણે પીફળો ને હાથમાં ગાયલો જ નથી કેટલો કરી સુનો કર્યો જે દોઢ બાકી રહ્યું ને ઘરનું મોસરી કાલ ને પમની 2 દી કાલ ખાલી ઓલા એક ઘરમાં કરવો હે આ ઘરમાં જ કરી નાખ્યો તમને અહીંથી સેટ જ બતાડજો કરીશું કરેલ કેટલો લાગે ઓલું કેવું લાગે અહીંથી અત્યારે બતાડજો અત્યારે બીજું કાંઈ બતાવું ના અંદર જઈને અને લબાશે જો અંદર મેળ લીધો અહીંયા થઈ ગયું થોડુંક ખાલી જોઈ લ્યો ફરી છે એ આ ઘરમાં મેળવાનું એટલે લાઈન પર કમ્પ્લીટ થાય ને ત્યારે મેળવાનું હે ખોખા ખાવાય તો હાલો અહીંયા કંઈક નહીં
મીઠા નહીં નાખે તો કાંઈક પાથરા કોથરા ઉપર નાખવું નકર ઠરી કાંઈક પાથરા લે ખાટલો ટેડી ના કોથરો લેતી હોય એમાં ખરે લેતી કયો કાકા હાલો ખોખા ખાવા ખોખા ખાય બોખા થાય બોખા હોય ન ખાય હાલો દાંત સારા હોય ને તો ખાય ને બોખા થોડા ખોખા ખાઈએ કે હા એમાં લાગે એનો લાગે ને ટાઢા એવો વાહ હવે ટાટા ધુમાડા